નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાના છે શક્કરિયાની વેડમી. વેડમી તો ચણાની દાળની થાય છે અને તુવેરની દાળની પણ થાય છે. તો આજે એક નવી આપણે બનાવવાના છે જે શક્કરિયાની વેડમી. તો શક્કરિયાને આ રીતના મેં વરાળે બાફી લીધા છે. તો શક્કરિયાનો જે માવો બનાવવાનો છે એની અંદર આપણે જે આ ગોળ આવે છે કેમિકલ વગરનો એ લીધો છે અને આ એલચી લીધી છે. શક્કરિયાને આ રીતના આપણે છીણી લઈશું. તો શક્કરિયાનો માવો આપણે છીણી લીધો છે. હવે એને થોડો શેકી લઈશું ગોળ નાખીને. તો આ ઘી નાખ્યું છે 1 ચમચી. તેલ ઘી જે પણ ખાતા હોય એમાં એ નાખી શકાય છે. આ ગોળ જે લીધો તો એ પણ આપણે અંદર નાખી દઈશું. ગોળ તમારા ટેસ્ટ મુજબ લેવાનો, તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે. આમ તો શક્કરિયા ગળ્યા જ હોય એટલે બહુ બધું ગોળ નાખવાનો નહીં અંદર. આ રીતના ઓગળી જાય ત્યાં સુધી ઓગાળવાનો છે. ગોળ થઈ ગયો છે. હવે આ પૂરણ અંદર નાખી દઈશું. જે આપણે દાળની વેડમી બનાવી છે દાળના ગોળ માટે, ગોળવાળી, એમાં થોડી વાર લાગે છે આ આપણો માવો થતો, અને એમાં બહુ વાર નથી લાગતી. માવો થઈ ગયો છે આપણો તૈયાર. હવે જે થાળી છે એમાં એની અંદર આપણે તળી લઈશું માવો. આ જે એલચીનો પાવડર લીધો તો આપણે તે પણ એની અંદર આપણે મિક્સ કરી દઈશું. વેડમી જે આપણે બનાવીએ છીએ એનું પૂરણ ભરવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે અને મેં બાંધીને તૈયાર રાખ્યો છે. આ જે આપણે પૂરણ બનાવ્યું હતું એ અંદર ભરી લઈશું. થોડો કોરો લોટ લઈ અને એને હલકા હાથે વણવાનો છે.